જીવનમાં મુશ્કેલી આવે ને મિત્રો લોખંડની જેમ લડાઈ કરીએ, પથ્થરની જેમ લડાઈ કરીએ ત્યારે મુકાબલો રોમાંચક થતો હોય ને એની રોમાંચક વાતોની અંદર મિત્રો મજા આવતી હોય છે. સ્ટુડન્ટ મિત્રો, 100% વાળા 70% વાળાને નોકરી કરે છે. 100% લાવવા જરૂરી જ છે, પરંતુ 100% ન આવે, 95% ન આવે, 97% ન આવે તો મારા સ્ટુડન્ટ મિત્રો ક્યારેય નિરાશ ના થતા. કારણ કે 95-97% વાળાને સારી જોબ મળશે એટલે અમને શાંતિ થઈ જશે, અને પેલા 60-65% વાળાને દોડધામ થોડીક રહેશે, પરંતુ એ કંઈ નવું સર્જન કરશે. અને નવું સર્જન કરશે ને મિત્રો એટલે 97-98% વાળાને 65% વાળાને અહીંયા નોકરીએ જવું પડશે. આ એ ઇતિહાસ સાક્ષીમાં છે હો ભાઈ. એટલે સ્ટુડન્ટ મિત્રો, ક્યારેય જીવનની અંદર ગભરાવું નહીં. ટકાવારી ઓછી આવે તો મૂળ ન ગભરાવું, કારણ કે ટકાવારી જીવનનો કોઈ મહાવરો નથી. જીવનની સાચી ટકાવારી આપણું સાહસ, આપણી કોઠાહૂઈ અને આપણા વડીલોના આશીર્વાદ, આ જીવનની સાચી ટકાવારી છે. એજ્યુકેશનમાં તો માઇનસ પ્લસ રહેવાનું જ, એમાં તો કાંઈ બધાની હરકી ટકાવારી તો મળવાની જ નથી મિત્રો. 40-40% આવેલા લોકો પણ બિઝનેસ કરે છે, અને 98% વાળાને એ લોકો ત્યાં નોકરીએ હોય રાખે છે અને જાય હોય છે, બધાને ખબર હોય જ છે. તો સ્ટુડન્ટ મિત્રો, આ સ્ટુડન્ટ રિલેટેડ વિડીયો છે, તો સ્ટુડન્ટ મિત્રો અવશ્ય મેવ આ વિડીયોને તમે સાંભળજો, કારણ કે ભણતા વિદ્યાર્થીઓ માટે આ શબ્દો એક બૂસ્ટર ડોઝ હોય છે, અને બૂસ્ટર ડોઝ આપણને એટલો બધો આનંદ આપે કે એની ન પૂછો વાત. કારણ કે નેગેટિવિટી તો ફેલાતી જ રહે છે, પણ પોઝિટિવિટીમાં જવું પડે છે. નેગેટિવિટી તો આપોઆપ ફેલાઈ જાય છે, પણ પોઝિટિવિટીમાં જવું પડે છે. અને પોઝિટિવિટીમાં આપણે જઈને ત્યારે જ આપણને ખબર પડે કે 40% વાળા શું નિર્માણ કરે, 50% વાળા શું નિર્માણ કરે, 65% વાળા શું નિર્માણ કરે, 97-98% વાળાને સંતોષ થઈ જાય કે બસ આપણી લાઈફ આટલા પૂરતી છે. નહીં, ભગવાનને પ્રાર્થના કરવાની કે 65% જ આપો, તો જ નવું સર્જન સ્ટુડન્ટ મિત્રો આપણે કરી શકશું. અને નવું સર્જન કરીશું ને એનો જ આપણને લાઈફ ટાઈમ આનંદ આવશે. બાકી આપણે જોબ કરી જોબમાં લાગી જાવ, જોબમાં સેટલ થઈ જાય, આય કે ફોરેન, એમાં આપણને સંતોષ નહીં મળે. સંતોષ હાસો આ જ વસ્તુમાં છે કે આપણે ઓછી ટકાવારીમાં રહીએ અને નવું સર્જન કરવાની કુદરતે આપણને શક્તિ આપી છે. અને ઓછી ટકાવારી આવે એટલે યાદ રાખજો, કુદરતે આપણને કંઈક નવું કરવા માટે આ પ્રોગ્રામમાં ગોઠવા છે. એમાં પણ કોઈ શંકાને સ્થાન નથી.